હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજના લેક્ચરમાં આપણે ટોપ 25 ક્વેશ્ચન ડિસ્કસ કરીશું જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે. સો લેટ્સ સી. ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા શું કહે છે? બેઝિક ફંક્શન્સ પરફોર્મ બાય કમ્પ્યુટર ઇઝ. અહીંયા તમે જોઈ શકો છો કે બેઝિક ફંક્શન જે છે કમ્પ્યુટરનું પરફોર્મ કરવા માટે કયા કયા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ડેટા પ્રોસેસિંગ, ડેટા સ્ટોરેજ, ડેટા મૂવમેન્ટ, ડેટા કંટ્રોલ. તો આ બધા જે છે ફંક્શન એ બધા ઇમ્પોર્ટન્ટ છે કમ્પ્યુટરને પરફોર્મ કરાવવા માટે. તો અહીંયા આન્સર શું આવશે? ઓલ ઓફ ધીસ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? બ્લેન્ક્સ ફોર્મ ધ બેકબોન ફોર બિલ્ડિંગ સક્સેસફુલ કમ્પ્યુટર સિસ્ટમ. તો આપણને ખ્યાલ જ છે કે કમ્પ્યુટરનું જે આર્કિટેક્ચર જે છે, ફોર્મ ધ બેકબોન ફોર બિલ્ડિંગ સક્સેસફુલ કમ્પ્યુટર સિસ્ટમ. બરાબર, જે આપણો આન્સર અહીંયા આવશે શું આવશે? કમ્પ્યુટર આર્કિટેક્ચર ફોર્મ્સ બેકબોન ફોર બિલ્ડિંગ સક્સેસફુલ કમ્પ્યુટર સિસ્ટમ. યાદ રાખજો. એના પછીનો જે ક્વેશ્ચન છે, ફર્સ્ટ કમ્પ્યુટર આર્કિટેક્ચર જે છે એ ઇન્ટ્રોડ્યુસ થયું છે કઈ સાલમાં? તમને ખ્યાલ જ હશે. તો અહીંયા આવશે 1970. શું આવશે? 1970 એટલે 1970. એના પછીનો જે ક્વેશ્ચન છે, વિચ સર્કિટ બોર્ડ is used in all electronic systems such as computer, calculators, digital system. અહીંયા નીચેનામાંથી અહીં તમે જોઈ શકો છો કે કયું સર્કિટ બોર્ડ જે છે એ યુઝ થાય છે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ જેવી કે કમ્પ્યુટર છે, કેલ્ક્યુલેટર છે કે ડિજિટલ સિસ્ટમ. બરાબર, આમાં યુઝ થાય છે. તો અહીંયા આવશે, તમને ખ્યાલ જ હશે, અહીંયા આપણો આન્સર શું આવશે? તો અહીંયા આવશે આર્કિટેક્ચર. શું આવશે? આર્કિટેક્ચર. ચલો, એના પછીનો જે ક્વેશ્ચન છે શું કહે છે? ધ સિસ્ટમ યુનિટ. તો આપણને ખ્યાલ જ છે સિસ્ટમ યુનિટ જે છે ઇઝ ધ શું છે? સિસ્ટમ યુનિટ ઇઝ ધ કન્ટેનર દેટ હાઉસીસ ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ. અહીંયા આન્સર શું આવશે? ધ સિસ્ટમ યુનિટ ઇઝ ધ કન્ટેનર દેટ હાઉસીસ ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ. ચલો, એના પછીનો જે ક્વેશ્ચન છે શું કહે છે? આ ક્વેશ્ચન જે છે એ IBPS ક્લર્ક મીન્સ 2017માં એક્ઝામ જે લેવાઈ હતી, 2017માં એક્ઝામ જે લેવાઈ હતી એમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ક્વેશ્ચન શું કહે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ મેટલ ઓર પ્લાસ્ટિક કેસ દેટ હોલ્ડ ઓલ ફિઝિકલ પાર્ટ્સ ઓફ ધ કમ્પ્યુટર. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? સિસ્ટમ યુનિટ આવશે. યાદ રાખજો, સિસ્ટમ યુનિટ આવશે. ઓકે. એના પછી 7મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે ધ components that process data are located in which of the following. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો સિસ્ટમ યુનિટ. ધ કોમ્પોનન્ટ્સ ધેટ પ્રોસેસ ડેટા આર લોકેટેડ, કઈ જગ્યાએ લોકેટ કરેલા હોય છે? તો સિસ્ટમ યુનિટ. વિચ ઓફ ધ ફોલોઈંગ? તો અહીંયા આવશે સિસ્ટમ યુનિટ. એના પછીનો જે ક્વેશ્ચન છે શું કહે છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ રિસ્પોન્સિબલ, એ જવાબદાર નથી ફોર ધ પરફોર્મન્સ ઓફ ધ કમ્પ્યુટર. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો નંબર ઓફ કીઝ ઇન ધ કીબોર્ડ. ઓકે, અહીંયા આપણો આન્સર શું આવશે? નંબર ઓફ કીઝ ઇન ધ કીબોર્ડ. એના પછીનો જે ક્વેશ્ચન શું કહે છે? 9મા નંબરનો ક્વેશ્ચન, A in bracket N blank device is any device that provides information which is sent to the CPU. તો આમાંથી કયું એવું ડિવાઇસ છે કે જે પ્રોવાઈડ ઇન્ફોર્મેશન કરે છે અને CPUને સેન્ડ કરે છે? તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? ઇનપુટ. ચલો, એના પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્ક્લુડ્સ એઝ અ ટાઈપ ઓફ ઇનપુટ. તો આ ક્વેશ્ચન બહુ જ ઇઝી છે. આન્સર આવશે અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા ડેટા છે, પ્રોગ્રામ છે, કમાન્ડ છે, યુઝર રિસ્પોન્સ, અહીંયા બધા ટાઈપ ઓફ ઇનપુટ છે. બરાબર, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્ક્લુડ્સ એઝ અ ટાઈપ ઓફ ઇનપુટ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો 11મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે ધ ઇન્ફોર્મેશન દેટ કમ્સ ફ્રોમ ધ એક્સટર્નલ સોર્સિસ એન્ડ ફેડ ઇન ટુ ધ કમ્પ્યુટર સોફ્ટવેર ઇઝ કોલ્ડ. એને શું કહીશું આપણે? તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? ઇનપુટ આવશે. શું આવશે? ઇનપુટ આવશે. ધ ઇન્ફોર્મેશન દેટ કમ્સ ફ્રોમ એક્સટર્નલ સોર્સિસ એન્ડ ફેડ ઇન ટુ કમ્પ્યુટર સોફ્ટવેર ઇઝ કોલ્ડ. એને શું કહીશું આપણે? ઇનપુટ કહીશું. એના પછીનો જે ક્વેશ્ચન છે 12મા નંબરનો શું કહે છે? ઇનપુટ યુનિટ કન્વર્ટ્સ ડેટા ઇન કમ્પ્યુટર ઇન. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો એક્સેપ્ટેબલ આવશે. એના પછી 13મા નંબરનો ક્વેશ્ચન શું કહે? ધીસ યુનિટ સેન્ડ્સ ધ પ્રોસીડ રિઝલ્ટ ટુ ધ યુઝર. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? આઉટપુટ આવશે. શું આવશે? આઉટપુટ.
ધ યુનિટ સેન્ડ્સ ધ પ્રોસેસ રિઝલ્ટ ટુ ધ યુઝર. તો અહીંયા આપણો આન્સર શું આવશે? આઉટપુટ આવશે. આઉટપુટ યુનિટ્સ ઇન્ક્લુડ્સ, તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો અહીંયા પ્લોટર બી આવશે, પ્રિન્ટર બી આવશે, મોનિટર બી આવશે. તો ઓલ ઓફ ધીસ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? ધીસ કોમ્પોનન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રોસેસ ડેટા ઇન્ટુ ધ ઇન્ફોર્મેશન એન્ડ કન્સિસ્ટ ઓફ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો CPU આવશે. ધીસ કોમ્પોનન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રોસેસ ડેટા ઇન્ટુ ઇન્ફોર્મેશન એન્ડ કન્સિસ્ટ ઓફ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તો અહીંયા શું આવશે? CPU આવશે. અહીંયા 16મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ધ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ CPU ઇન અ કમ્પ્યુટર કન્સિસ્ટ ઓફ. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો કંટ્રોલ યુનિટ, એરિથમેટિક લોજિક યુનિટ, મેમરી યુનિટ. અહીંયા આપણો જે આન્સર આવશે શું આવશે? કંટ્રોલ યુનિટ, એરિથમેટિક લોજિક યુનિટ, મેમરી યુનિટ. એના પછીનો જે ક્વેશ્ચન છે 17મા નંબરનો, એ શું કહે છે? વિચ ઇન્સ્ટ્રક્શન ઇઝ યુઝડ ફોર લોડિંગ ડેટા ઇન્ટુ CPU એક્યુમ્યુલેટર રજિસ્ટર ફ્રોમ મેમરી. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો લોડ આવશે. શું આવશે? અહીંયા લોડ આવશે. એના પછીનો જે ક્વેશ્ચન 18મા નંબરનો શું કહે છે? વેર ડઝ કમ્પ્યુટર એડ એન્ડ કમ્પેર ડેટા. તો અહીંયા આપણો જે આન્સર આવશે શું આવશે? CPU ચિપ. અહીંયા આપણો આન્સર શું આવશે? CPU ચિપ આવશે. એના પછીનો જે ક્વેશ્ચન છે શું કહે છે? વોટ ઇઝ ધ બ્રેન ઓફ કમ્પ્યુટર. સિમ્પલ જ ક્વેશ્ચન છે. અહીંયા આપણો આન્સર આવશે CPU આવશે. એના પછીનો જે ક્વેશ્ચન શું કહે છે? CPU ઇઝ અ ફેબ્રિકેટેડ એઝ અ સિંગલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ વિચ ઇઝ નોન એઝ. એને શું કહીશું આપણે? તો અહીંયા આપણો આન્સર આવશે માઇક્રો પ્રોસેસર આવશે. CPU ઇઝ અ ફેબ્રિકેટેડ એઝ અ સિંગલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, એને આપણે શું કહીશું? માઇક્રો પ્રોસેસર કહીશું. એના પછીનો જે ક્વેશ્ચન 21મા નંબરનો શું કહે છે? તો CPU ચિપ યુઝ ઇન અ કમ્પ્યુટર ઇઝ અ પાર્શિયલી મેડ અપ. તો તમને ખ્યાલ જ હશે આનો આન્સર શું આવશે? તો અહીંયા જે આપણો આન્સર આવશે સિલિકોન આવશે. એકચ્યુઅલી CPU ચિપ યુઝ ઇન કમ્પ્યુટર ઇઝ પાર્શિયલી મેડ અપ, બરાબર છે, સિલિકોનની બનેલી હોય છે એ ચિપ. એના પછી ધ મેઇન જોબ ઓફ CPU ઇઝ ટુ. તો અહીંયા આપણો આન્સર શું આવશે? તો બોથ 1 and 3, એટલે કે કેરી આઉટ પ્રોગ્રામ્સ ઇન્સ્ટ્રક્શન અને પ્રોસેસ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન્સ. એના પછીનો 23મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ધ મેઇન પર્પઝ ઓફ ટાઈમ શેરિંગ ટેકનિક્સ યુઝ ઇન કમ્પ્યુટર ઇઝ ટુ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ધ. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો CPU આવશે. એના પછીનો ક્વેશ્ચન શું કહે છે? ધ CPU ઇઝ મેડ ઓફ 2 સ્મોલર કોમ્પોનન્ટ્સ. તો અહીંયા જે આપણો આવશે ALU, એરિથમેટિક લોજિક યુનિટ અને CU. એના પછી લાસ્ટ ક્વેશ્ચન, ધ CPU કમ્પ્રાઇઝ ઓફ કંટ્રોલ, મેમરી એન્ડ બ્લેન્ક્સ યુનિટ્સ. બરાબર. તો અહીંયા જે આપણો આન્સર શું આવશે? અહીંયા તો તમને ખ્યાલ જ હશે, એરિથમેટિક ઓબ્લિક લોજિક. બરાબર. આ ક્વેશ્ચન POની એક્ઝામ, SBI POની એક્ઝામ 2013માં પૂછાઈ ગયેલો છે ઓલરેડી. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા 25 ક્વેશ્ચન ડિસ્કસ કરીશું જે આવનારી દરેક પરીક્ષામાં ઉપયોગી થશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.